નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. રાજકોટ મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગે વર્ષ 2025 દરમિયાન ખાદ્ય પદાર્થોમાં લ આવટ રોકવા માટે સતત તપાસ હાથ ધરી. આ દરમિયાન કુલ 391 નમૂનાઓ પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા. તેમાંથી 97 નમૂનાઓ એટલે કે 25% કરતા વધુની રિપોર્ટ હજુ સુધી આવી નથી. અત્યાર સુધી મળેલ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે સૌથી વધુ લ આવટ દૂધ અને દૂધથી બનેલા વિવિધ ઉત્પાદનો તેમજ ઘીમાં થઈ રહી છે, જે અત્યંત ચિંતાજનક છે. ગુજરાતમાં બેમોસમી વરસાદ બાદ નવા વર્ષની શરૂઆતથી જ ફરી એકવાર ઠંડીનો દોર શરૂ થયો છે. છેલ્લા 2-3 દિવસથી રાજ્યભરમાં કડક ઠંડી પડી રહી છે. નાલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ છે. રાજકોટ 9.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બીજા સ્થાને છે. પશ્ચિમી વિક્ષોભ અને ઉત્તર પૂર્વથી પૂર્વ દિશામાં વહેતી હવાઓના કારણે ઠંડીની તીવ્રતા વધી છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી વધુ ઘટાડો થઈ શકે છે. ભારતમાં હવાઈ મુસાફરી દરમિયાન પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને પાવર બેંક ચાર્જ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લિથિયમ બેટરીમાં આગ લાગવાની ઘટનાઓ બાદ DGCA આ માર્ગદર્શિકા જાહેર કરી છે. ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા ખનીજ નિધિ મોનિટરિંગ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં ખનીજ અસરગ્રસ્ત વિસ્તારોમાં 10.59 કરોડ રૂપિયાની નવી વિકાસ યોજનાઓને મંજૂરી આપવામાં આવી. ગુજરાત સરકારના DMF નિયમ 2016 હેઠળ ખનીજ અસરગ્રસ્ત ગામો અને ત્યાંના લોકોના કલ્યાણ માટે અમલમાં આવેલી યોજનાઓની પણ સમીક્ષા કરવામાં આવી. પશુપાલન ગુજરાતની અર્થવ્યવસ્થાની રીઢ છે, પરંતુ જો આ પશુઓને આપવામાં આવતું ચારો ઝેરી બની જાય તો શું થશે? જૂનાગઢ તાલુકાના ધાંધુસર ગામના જાગૃત ખેડૂત હરીશભાઈ વડરે આ પ્રશ્ન ઉચ્ચ ન્યાયાલયમાં ઉઠાવ્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરી 2024માં હરીશભાઈએ એક જાણીતી કંપની પાસેથી પશુ આહાર ખરીદ્યો હતો. આ આહાર ખવડાવ્યા બાદ થોડા જ દિવસોમાં તેમની 2 સ્વસ્થ ભેંસોના અચાનક દુઃખદ મોત થયા. આ ઘટનાથી વ્યથિત ખેડૂતે આહારની પ્રયોગશાળામાં તપાસ કરાવી અને હકીકત સામે આવી, જેને સૌને ચોંકાવી દીધા. તપાસમાં જાણવા મળ્યું કે બજારમાં વેચાતો પશુ આહાર 30 થી 50% સુધી મિલાવટી છે, જે પશુઓ માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે. વડોદરાના સાયજીગંજ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે નંબર પ્લેટ ન હોવાના કારણે એક વાહનને લઈને થયેલા વિવાદમાં પોલીસકર્મીઓએ એક યુવક સાથે અમાનવીય વર્તન કર્યું. પીડિત યુવકના જણાવ્યા મુજબ પોલીસે તેને પોલીસ વેનમાં બેસાડી ગાયની જેમ માર માર્યો અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં ACP અને અન્ય કોન્સ્ટેબલોએ તેને પ્રાણીઓની જેમ લાઠીઓથી પીટ્યો. એટલું જ નહીં, યુવકે એ પણ આરોપ લગાવ્યો છે કે તેને નીચે પાથરવામાં આવ્યો, તેની છાતી પર ચડવામાં આવ્યું અને તેના ગુપ્તાંગ ને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી. પૈસા બમણા કરવાની લાલચ આપી ઠગાઈ કરનાર ઠગો બેનકાબ થયા છે. તાંત્રિક અનુષ્ઠાનના નામે લાખો રૂપિયા ઠગાયા છે. જો કોઈ તમને પૈસા બમણા કરવાની લાલચ આપે તો સાવચેત રહો. કચ્છના નખત્રાણામાં પૈસા બમણા કરવાની આડમાં 75 લાખ રૂપિયાની ઠગાઈનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. વેસલપાર ગામના નરોત્તમ પટેલે 2 લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભાઈ ફિરોઝ ફકીર અને લતીફ ફકીરે ફરિયાદીનો વિશ્વાસ જીત્યો અને 2019 થી 2025 દરમિયાન અલગ-અલગ સમયે તેમની પાસેથી પૈસા લીધા. સાયબર ગુના ટીમ ડિજિટલ ધરપકડ કેસની તપાસ કરી રહી છે. 12 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે મુખ્ય આરોપીની શોધ શરૂ કરી છે. મુખ્ય આરોપીને પકડવા માટે સાયબર ગુના ટીમોને સક્રિય કરવામાં આવી છે. સાયબર ગુના ટીમ મુખ્ય 4 ખાતાઓમાં જમા રકમની તપાસ માટે રવાના થઈ છે. ઠંડીના મોસમમાં પોરબંદરમાં એક અનોખી તરવૈયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી રામસી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત આ સ્પર્ધા સ્વિમિંગ પુલમાં નહીં, પરંતુ સમુદ્રની લહેરોમાં યોજાઈ. તેમાં 16 રાજ્યોના 1500 થી વધુ તરવૈયાઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં 18 થી 80 વર્ષની ઉંમરના ખેલાડીઓએ 500 મીટરથી 15 કિલોમીટર સુધીની સ્પર્ધાઓમાં ભાગ લીધો.
અમદાવાદના શિલાજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવનિર્મિત ઇમારતમાં રંગાઈનું કામ કરતા મજૂરોના એક પરિવારની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભાઈએ ભાઈની હત્યા કરી. હત્યાનું કારણ ચિકનનો એક ટુકડો હતું. નાનકડી ચિકનના ટુકડાને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. આરોપી વિષ્ણુ કુશવાહા, જે પોલીસ કસ્ટડીમાં છે, તેનો પોતાના ચચેરા ભાઈ રામુ સાથે ખાવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં વિષ્ણુ એટલો ઉગ્ર બન્યો કે તેણે રસોડાના ચમચાથી રામુ પર હુમલો કર્યો અને રામુનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસે આરોપીને ધરપકડ કરી. પીસીબીએ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો છે. પીસીબીને માહિતી મળી હતી કે ચાંદખેડા વિસ્તારમાં સેતુ સોલિડ ફ્લેટ્સમાં જુગાર રમાઈ રહ્યો છે. દરોડા દરમિયાન જુગાર રમતા ઝડપાયેલા 11 આરોપીઓને સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી. 2 લાખ રૂપિયાથી વધુની રોકડ અને 18 લાખ રૂપિયાનું સામાન જપ્ત કરવામાં આવ્યું. ગીર સોમનાથમાં સોમનાથ વેરાવળ બાયપાસ પર કૃતિ હોટલ નજીક એક ટ્રકમાં આગ લાગી. ટ્રકના ડ્રાઈવર કેબિનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો. પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. સૂત્રપાડા GSCL કંપનીનું સોડા લઈ જઈ રહેલા ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રકનું કેબિન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું. કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. દાહોદના ગરબાડામાં ભીષણ આગ લાગવાની ઘટના બની. આગ લાગેલી જગ્યાની નજીક આવેલા હોસ્પિટલને ખાલી કરાવવું પડ્યું. ગરબાડાના આઝાદ ચોક વિસ્તારમાં એક ઘરમાં અચાનક ભીષણ આગ લાગી. છત્રછાયા હોસ્પિટલની બાજુના આ ઘરમાં લાગેલી આગથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘર બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આખું ઘર બળીને રાખ થઈ ગયું. ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી સૌથી વધુ લોકો બીમાર પડી હોસ્પિટલમાં દાખલ થયા છે, જેમાં મોટાભાગે લોકોને ટાઇફોઇડ થયો છે. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિસ્થિતિની સમીક્ષા કરી, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ ફોન પર પરિસ્થિતિની જાણકારી લીધી અને સારવાર આપવા સૂચના આપી. આ ઘટના ઇન્દોર જેવી છે, જ્યાં દૂષિત પાણીના કારણે અનેક મોત થયા હતા. પ્રશાસને 22 ડોક્ટરોની ટીમ તૈનાત કરી અને પાણીના નમૂનાઓ લીધા. યોગીનું બુલડોઝર મોડલ સામે સંઘવીનું બુલેટ મોડલ. હા, એક તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું બુલડોઝર મોડલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે, ત્યારે બીજી તરફ હવે સંઘવીનું બુલેટ મોડલ પણ ધીમે ધીમે ગુજરાતમાં ચર્ચામાં આવી રહ્યું છે. છેલ્લા 111 દિવસોમાં ગુજરાતમાં 10 ગુનેગારો પર ગોળી ચલાવવામાં આવી છે, જેમાંથી એક ગુનેગારનો એન્કાઉન્ટર પણ થયો છે. એટલે કે સંઘવીની પોલીસે દર 11મા દિવસે એક ગુનેગારને પકડી લીધો છે. કલાવડ જામનગર માર્ગ પર ખાંધેરા ગામ નજીક એક એસટી બસ પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઘાયલ થયા. આ ઘટના કલાવડ જામનગર માર્ગ પર ખાંધેરા ગામ નજીક કરા ચીપરા હનુમાન પાસેના વળાંક પર બની. આ અકસ્માતમાં બસમાં સવાર મુસાફરો ઘાયલ થયા. શનિવાર રાત્રે જૂનાગઢથી જામનગર જતી એસટી બસ સાથે આ ઘટના બની. ઘટનાની જાણ થતાં જ કલાવડ ગ્રામ્ય પોલીસ દળ સ્થળ પર પહોંચી ઘાયલોને 108 નંબરની એમ્બ્યુલન્સથી કલાવડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યારે અન્યને જામનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દક્ષિણ ગુજરાતમાં શીતલહેર ફરી વળી છે. દિવસ દરમિયાન હળવી ઠંડી બાદ સાંજ પડતા ઠંડી વધુ તીવ્ર બની, જેના કારણે લોકોને ગરમ કપડાં પહેરવા પડ્યા. સુરત શહેરના રહેવાસીઓએ પણ જણાવ્યું કે તેમણે લાંબા સમય બાદ આવી કડક ઠંડી અનુભવી છે.